જય જોહાર, જય આદિવાસી। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અત્યારે અમે યુગ જોડે એની સાયકલ શોધીએ છીએ। ખબર નહીં કોણ લઈ ગયું, એના કોઈ ફ્રેન્ડ લઈ ગયા હશે। યુગ અમારે સાયકલ માટે ચિંતા કરે છે। ઉભો રે, આ બાજુ જ હશે, બાલ મંદિરે ગયા હશે કદાચ ઉન્નતિ લોકો। આ રે જો ઉન્નતિ બાલ મંદિરે ગયેલા। પેલો યુગ ચિંતા કરે મારી સાયકલ ક્યાં ગઈ। આ બાજુ પેલો મોટો ગોલું આવે છે જો। અત્યારે 12:30 વાગી ગયા છે। હું જાઉં છું મારી ફ્રેન્ડના ઘરે આઈબ્રો કરાવવા માટે। વાતાવરણ કેવું છે જો, રાતે કેટલો વરસાદ પડ્યો। 1:15 વાગે લાઈટ ગઈ હતી, પછી 1 વાગેથી વાવાઝોડું ચાલુ થઈ ગયેલું, ગાજવીજ ને બધું। વરસાદ પડ્યો 5 વાગે પછી બંધ થયો। બહુ જ વરસાદ પડ્યો રાતે। જો વાતાવરણ કેવું છે, આજે બી આવશે જેવું લાગે છે જો। પહેલી વાર વરસાદ પડ્યો તો બી અમારા ગામમાં આવું જો પાણી ભરાઈ રહી છે। રસ્તાના ઠેકાણા નહીં ને એટલે આવું થાય। આ બાજુ તગારામાં પાલક વાવી છે, મસ્ત થઈ છે। આ બાજુ દેશી કોળી રોઈપી છે। બે જ મકાઈ છે, 2 મકાઈ રોઈપી છે, એક તગારામાં થહે જો। પાલક મસ્ત થઈ છે ને વાદળ કેટલા આવ્યા છે જો, એટલે આજે બી વરસાદ આવશે જ। આ બાજુ લાઇબ્રેરી બને છે નવી જો, મોટી। આ બાજુ બાલ મંદિર છે। પેલો અમારો ગોલું, એ શું કરે ગોલું એવું। આ બાજુ પંચાયત બને છે। અત્યારે હું મારી ફ્રેન્ડના ઘરે પહોંચી જ ગઈ છું। રાતે એટલો વરસાદ આવ્યો ને, પહેલો જ વરસાદ પણ બહુ ગાજવીજ ને એવું થતું હતું। કોના કોના ગામ બાજુ વરસાદ પડ્યો છે તે કોમેન્ટમાં કહેજો। અમારે ત્યાં તો બહુ પડ્યો રાતે। અમે જાગતા જ હતા મોડા સુધી બધા। અમારી ફ્રેન્ડનું ઘર આવી ગયું, એ લોકોની ગાડી મૂકી છે ત્યાં। ચાલો અત્યારે હું મારી ફ્રેન્ડના ઘરેથી જાઉં છું મારા ઘરે। અમારે જવાનું છે મારા મામાના ઘરે મારી મમ્મી જોડે, એટલે હું જાઉં છું। હવે મોડું થાય છે એટલે બાય બાય, આવજે બેહવા સાંજે। જો અમારા ગોલુને લેતી જાઉં ઘરે। ચાલ જે મામ ખાધું કે હારું, એને લેતી જાઉં હવે। ચલો ગોલું આવી ગયો। કોણ જીતે હે, ચાલ દોડ દોડ, ચાલ આપણે હરીફાઈ કરીએ। હા કે હા કરીએ। ગોલું કે મેં જીતી જઈશ એમ કે, પોતાને હરાવીશ એમ કે, મેં જ જીતી જઈશ। હા જોજે, ચાલ હવે દોડીએ ને, ચાલો દોડો। એ હરીફાઈ રાખી છે અમે, પડી નહીં જતો। અત્યારે 1:45 વાગી ગયા છે। મારી મમ્મી ને મેં જઈએ છીએ આંબલી ડાબરા ને બલાલ કુવા। અત્યારે હું યુગને શોધવા જાઉં છું, એ છે જ નહીં, પછી હોદી વળે એટલે અમે જઈએ છીએ। એટલે યુગને જોયો હે, કાં ગયો તકસુ મારા દેરની છોકરી ક્યાં ગઈ હતી? घूमने गया था। किधर किधर घूमने गए थे? तकसु बोलती केम નથી? એવું રસ્તા પર નહીં જવાનું। હા બહુ વાહન આવે એટલે દોડા દોડ કરો ને, વાહન આવે એટલે એ બાજુ નહીં જવાનું। હા કે એવું? હા મમ ખાધું ખાધું મમ હે કેમ? હે બાલવાડીમાં ખાઈને આવી। હા સરસ, ચાલ આવવાની અમારા જોડે હે, સારું। રસ્તા પર નહીં આવતા હા કે। આ બાજુ મારી મમ્મી પણ રેડી થઈ ગઈ છે। હવે અમે જઈએ છીએ આંબલી ડાબરા અને બલાલ કુવા। ચાલ જલ્દી, વરસાદ પાછો આવી જાય તો મારા પપ્પાને બહુ ચિંતા। આખી રાત વરસાદ પડતો તો ચાલી જ વળતા હતા, એટલે હવે અમે જલ્દી જલ્દી જઈએ। અમે જઈએ છીએ હા યુગ, તાપમાં નહીં રખડતો ને, રસ્તા પર નહીં બહુ સાયકલ ચલાવતો હા ને। હા કે પૈસા માંગે છે એમ અમારે યુગ, એના દાદાને આપ્યા છે એના ભાગના। બોલાવાળો આવે ત્યારે ખાવા જોઈએ ને, એટલે અમે નીકળીએ છીએ। આવહે આવહે સારું ચાલો। અત્યારે આંબલી ડાબરા પહોંચી ગયા છે મારી બેન લોકોના ઘરે, મારી ફોઈની છોકરીને ત્યાં। કાંઈ કહો હા કાંઈ રમત્યા હા એ પપ્પા
ચાલો હિંચકામાં બેસીએ થોડીક વાર. આ બાજુ મારી મમ્મી બેઠી છે. એ લોકોને ત્યાં જાંબુ પાયકા છે બહુ બધા. મારી બેન લોકોનું ઘર મસ્ત રસ્તા પર જ છે. અમે જંખો આવતી ગુંદી કુવા થઈને આંબલી ડાબરા આવ્યા, પછી બલાલ કુવા જવાના. અત્યારે મારી મમ્મી જોડે અમે મારી મોટી માસીની છોકરીના ઘરે જઈએ છીએ. એના વાસણ છે, લઈ ગયા હતા, એ આપવા જઈએ. આવ્યા છે બધાને મળતા જઈએ એમ કરીને આવ્યા છે એ લોકોના ઘરે. આ બાજુ બિલાડીનું બચ્ચું છે મસ્ત છે મારી બેન લોકોના ઘરે. એવું મસ્ત જોયા કરે, આંખના તે બહુ જ મસ્ત છે ને. બિલાડી કેટલી કાળી છે જો, મસ્ત મસ્ત ક્યુટ ક્યુટ છે. અત્યારે શરબત પીતા હે અમે. અમારા માટે તાંદલિયાની બાજી તોડે છે મમતા. બસ એટલી જ થઈ જશે. આ દવા છે પણ એનું નામ મને નથી ખબર. જેને પણ ખબર હોય ને એ કોમેન્ટમાં કહેજો. મારી બેન લોકોને ત્યાં બહુ બધી કેરી છે, બદામ કેરી. બાજુ અમારા માટે સરગવાર તોડે છે જો. અત્યારે મારી બેનના ઘરેથી અમે જઈએ છીએ મારી કોઈની છોકરીના ઘરે. અમારી બેન મમ્મી શાકભાજીને એવું લઈ લીધું ને હવે જઈએ. વ્હાઈટ જાસૂદ મસ્ત છે જો, કેટલા સરસ છે, મસ્ત. આ બાજુ જાંબુ પાયડા છે જો બહુ બધા. મારી બેનના ઘરે જાંબુ કેટલા પાયકા છે જો, બહુ બધા. અમારા માટે પાડી લીધા છે. જીજાજી કેમ છો? મજામાં ને? એકદમ ભાઈ હારો જ કા? મારા મોટા બેન બી આવ્યા છે. કાલજી રાખજો હો. આવજા આવજો બનેવી. હા કા તું બી આવજા વલસાડ વાડે બી આવજા. હા હારો હારો હારો. ચલો ચાલ ચાલ આવજા તું બી. અત્યારે અમે મારા મોટા માસીની છોકરીના ઘરે આવી ગયા છે. આ બાજુ મારી મમ્મી બેઠી છે. મારી બેન લોકોની બહુ બધી ગાયો છે. મારી બેન ત્યાં તબેલામાં કામ કરે છે જો, પાણી પીવડાવે છે. राजा पूरे है तेरी पमाड़े वाले भी पूरे वाले ना आई भी ना हाँ क्या અરે વાડી કમ કા માં જમા હતા નખી એવ कहाँ गुनो નોકરી ચાલુ જ છે થાના હાલે. આ છે મારી બેનનું ઘર. આ કયું પક્ષી છે તે કહેજો. ચાલ બનેવી આવજો, વલસાડ આવજો. હા ચાલ ભાઈ આવજો. હા એક્ટિવા છે ને. હારું ચલા હા મારી મોટી માસીનું ઘર છે. અમે નાના હતા ત્યારે અહીંયા આવતા આંબા પર ચડીને કેરી પાડતા. આ બાજુ હવે ઘર બને છે ત્યાં બી એક કેસર કેરીનું ઝાડ હતું, એ કાપી નાખ્યું, પછી આ ઘર બનાવે છે. બહુ મજા આવતી હતી જો એમને ખુલ્લું ખુલ્લું મસ્ત પાછળ. એટલે અમે અહીંયા રમતા, મારો ભાઈ ને મેં, મમ્મી ને બધા આવતા. અહીંયા બહુ બધી જમરૂખ હતી, જમરૂખ પાડતા. હા આ કેરી છે ને એ ચોમાસામાં જ પાકે છે. અંદર છે બહુ બધી. હા રહી મારી મોટી માસી. ચાલ આવ ના કા તું નેતી જ જામ भाई खुदी जाए કા मेरा को તા ચાલતા નાહવા પણ ફાવે ને નીતિ. निभावे હારો તું જાજો એ ખુદી. भाई फाटी जाए અમારા ભાઈની છોકરી આવેલ બહુ જ કા. આ બાજુ મારી મમ્મી ને મારી ભાભી ને ભાઈ ને બેઠા છે. छोटा पाड़िया को न बोले नहीं ना को अभी पाड़ी नहीं था वो पाड़ी ચાલ દીવું આવ ના કા. ચાલ આવજા. दूध में ना ही હા आई मंजुल है थी ચાલ વાડી આવજો. ચાલ ભાભી આવજો. દાદા વલસાડ આવજા ગમારે. ત્યારે અમે બલાલ કુવા આવી ગયા છે મારી ફોઈને મળવા. કુચી કઈ કહો કીડી એ ઘર બનાવ્યું જો મસ્ત પાંદડામાંથી. મારી બેનના ઘરે અમે આવી ગયા છે. હવે જઈએ છીએ અમે પાછા મારી માસી લોકોના ઘરે. ત્યારે મારી બેનના ઘરેથી હવે જઈએ છીએ મારા મામા લોકોના ઘર બાજુ. ચલ આવજા. આ બાજુ મારી મોટી માસીના ઘરે આવી ગયા છે. હવે મારી મોટી માસી ચોમાસાની તૈયારી બધી સાફ સફાઈ કરે છે, કરસાટા ને એવું બાંધે છે.
આ બાજુ ગલકા લાગી ગયા છે જો કેટલા બધા. અત્યારે મારી મોટી માસીના ઘરે આવી ગયા છે. મારી મમ્મીની બેનની છોકરીનો એક્સિડન્ટ થયું છે, એને વાગ્યું છે એટલે જોવા આવ્યા છે. આ ગાડલું મસ્ત છે જો. અમારે યુગ આવતો ને તો અહીંયા રમતો બરાબર, પણ એ નથી આવ્યો. ક્યાં ગયા? આ બાજુ મારી ભાભી ભાગી ગઈ છે મને જોઈને. મેં તો વિડીયોમાં લઈશ જ. પેલો ફોટો બતાવ્યો તો ઈ કેવું નાકડા હા પોત બહી ગઈ. હા રેવા દે, કાઈ કામ કયા કહો. હલાટા થોડા કાપી દેજો આમાં. મસ્ત બાંધ્યા હાના હાના ચીણા ચીણા મસ્ત જે તાજે જ ચેકાવ્યા ખાટે. કાંઈ ન હોતા હોતી કની તને મળવા આવી તું તમને જોઈને બાગતો છે અહીંયા. એ ડુગ્ગુ ચાલ, અમારા ત્યાં બી ડુગ્ગુ છે, ચાલ જે. નહીં આવતો કે હજુ મારા મામાના છોકરાનું ઘર છે, મારા ભાઈનું. મારા ભાઈ ટીચર છે. મામા લાકડા લઈ આવે છે લગ્નના બચેલા, તે ચોમાસામાં કામ લાગશે એમ કરી. બલાલકુ આવ્યા તો બધાને મળી લીધું. હવે અમે 10 મિનિટ પછી નીકળીએ. હોસ્ટેલ મેં હારા કઈ દેજો. હા કા આવના આવે તામાં હતી વલસાડ ચાલ ગમારા કે એ તો પપ્પા હતી આવજો વલસાડ. હા કા ચલા આવના આવે ચલા વાડે. બાય બાય. મારી બેન ખેતરે જાય છે. बाय 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 कोनी वालसा दादी बाय बाय कोनी में चल तो पे दादी है कोनी काय कया जाती है खेत खेते कादू ने जाती है निपना हारो हम झुकाया हारो आवજો महिमा हारो आवजा हा का फोन कहजो महिमा. हाँ ચાલો અમે કેરી ખાવાના છે. મારો ભાઈ કેરી લઈ આવે છે, થોડીક ખાઈ લઈએ ને થોડીક લેતા જઈએ. મસ્ત પીળી પીળી દેખાય છે, ખાવાનું મન થઈ ગયું છે. દેશી કેરી. હવે અમે ઘરે જઈએ છે. આ બાજુ કેરી આપી દીધી છે અમને, કેરી લઈ જઈએ છે. મીઠી મીઠી લાગે દેશી કેરી. ચાલો બધાને મળી લીધું એટલે હવે નીકળીએ. 6 વાગી ગયા છે એટલે હવે ઘરે જઈએ જલ્દી જલ્દી. એમ તો દૂર નથી અહીંયાથી, 8-9 કિલોમીટર હશે કદાચ, એટલે વાંધો નહીં આવે. આવજા. અત્યારે અમે નીકળી ગયા છે. મારી મોટી માસીના ઘરે મૂકી છે ગાડી એટલે નીકળીએ. બધાને મળીને સારું લાગે એમ એટલે મળી લીધું બધાને. પછી વારે ઘડી અવાય નહીં એટલે અત્યારે અમે ઘરે પહોંચી ગયા છે. આ બાજુ મારી મમ્મી ઠેલી લઈને જાય છે. અત્યારે હું તાંદલિયાની ભાજી લઈને બેસી ગઈ છું. આ આંબલી ડાબરાથી લઈ આવ્યા છે મારી બેનના ઘરેથી. આ બાજુ મારી મમ્મી ચોખા સાફ કરે છે. આજે તો અમે આંબલી ડાબરા ને બલાલકુવા બધાને મળીને આવ્યા. કોઈ બીમાર હતું, કોઈનું એક્સિડન્ટ થયેલું, પછી એમ જ બીજાને મળવાનું હતું. વર્ષમાં 1-2 વાર તો જવું જ પડે એટલે બધાને મળી આવ્યા. બહુ મજા આવી. બધાને મળવા જવું જ પડે.